આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદમાં વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો છે। એસજી હાઈવે સહિતના ભાગોમાં હળવો વરસાદ થયો છે। તો બોપલમાં પણ સવારે હળવો વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા। વહેલી સવારે હળવા વરસાદથી વાતાવરણ થોડું ઠંડુ થયું છે। તો અનેક જગ્યાએ વરસાદની આગાહી છે, ત્યારે વહેલી સવારથી અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ। વહેલી સવારે અમદાવાદમાં હળવો વરસાદ થયો છે, જેના કારણે રસ્તાઓ ભીના થયેલા જોવા મળ્યા હતા। તો એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે। બોપલમાં પણ સવારે હળવો વરસાદ વરસ્યો છે। રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું છે, પરંતુ ચોમાસું નવસારીમાં નબળું પડ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આ 2 દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારે હળવો વરસાદ થયો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે। બોપલ એસજી હાઈવે પર હળવા વરસાદ વરસ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી। કામેશ, જે રીતે નૈઋત્યનું ચોમાસું છે તે આવી તો ગયું છે, પરંતુ નવસારીમાં નબળું પડ્યું છે, અને સમગ્ર રાજ્યની જો આપણે વાત કરીએ તો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં આજે વહેલી સવારે હળવા વરસાદ વરસ્યો છે, કારણ કે રસ્તાઓ પણ ભીના જોવા મળ્યા હતા। બિલકુલ કૃષ્ણ, આપને જણાવી દઉં કે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતીઓ અત્યારે કાગડોળી વરસાદની રાહ જોઈ રહ્યા છે। કેમ જોઈ રહ્યા છે? કારણ કે નૈઋત્યનું ચોમાસું જે સત્તાવાર રીતના આગમન કરતા 12 દિવસ વહેલું તો બેસી ગયું, પરંતુ અત્યારની સ્થિતિ જો જોવા મળે તો નવસારી સુધી પહોંચ્યા બાદ ત્યાં જ ચોમાસું અટકી ગયું હોવાનો અહેવાલ સામે આવી રહ્યો હતો, જેને લઈને વાત કહેવાય કે એક બાજુ ભારે ગરમી અત્યારે યથાવત જો રાજ્યમાં જોવા મળી રહી છે, બીજી બાબત સામાન્ય વરસાદ પડીને બંધ થઈ જતા બફારાનો પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે, અને જેને લઈને કહી શકાય કે ચોક્કસથી હવે લોકો વરસાદ આવે એવું ઝંખી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તેને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં 7 દિવસ દરમિયાન સારો વરસાદ પડે, સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારે ખાસ કરીને એસજી હાઈવે સહિતના જે ભાગો છે, બોપલ, ઘુમા સહિતના જે ભાગો છે, ત્યાં આગળ હળવો વરસાદ પડ્યો હતો। કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ પડ્યો હતો, અને કહી શકાય કે વરસાદ પડ્યા બાદ અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો અમદાવાદના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ સાથે જ આજની જો વાત કરવામાં આવે તો આજે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કૃષ્ણા, એક વસ્તુ મહત્વની એ છે કે હવે ખરેખર રીતના જો આજની જો તારીખની વાત કરવામાં આવે તો ઓલમોસ્ટ આજે 20મી તારીખ થઈ ગઈ છે, 20મી જૂન છે, બરાબર? એટલે 15મી જૂનેથી સત્તાવાર રીતના ચોમાસું બેસી જતું હોય છે, ચોમાસું આગળ વધતું હોય છે, પરંતુ આગળ હજી સુધી નથી વધ્યું નવસારીથી, એ પણ ખરેખરમાં એક મનનનો વિષય છે, અને જેને લઈને કહી શકાય કે હવે ચોમાસું જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, એટલે કહી શકાય કે 21મી જૂનથી કહી શકાય કે સાર્વત્રિક સારો રાજ્યમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે ગીર સોમનાથનો દરિયાકાંઠો છે, ગીર સોમનાથ, દ્વારકા, ઉના સહિતના જે પણ ભાગો છે ત્યાં આગળ સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, કારણ કે મુંબઈની વાત કરતાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં જેવી રીતના ચોમાસું એન્ટ્રી લેતું હોય છે એટલે ધીરે ધીરે આગળ વધ્યું। નવસારીની જો વાત કરવામાં તો નવસારીથી આગળ વધીને હવે સુરત, ભરૂચ, વડોદરા સહિતના ભાગોમાં પણ સારો વરસાદ પડે આગામી સપ્તાહમાં તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જોકે જી કે જે રીતે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સારું રહેવાની આશા વ્યક્ત કરી છે તેવી શક્યતાઓ દર્શાવી છે, ક્યાંક આશા ઠગારી તો નહીં નીવડે ને? કારણ કે ચોમાસું નબળું પડી ગયું છે અને અટકી ગયું છે, જે રીતનો વરસાદ વરસવો જોઈતો તો એ નથી વરસી રહ્યો। બિલકુલ કૃષ્ણ, આપને જણાવી દો કે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ આગાહીની જો આપણે વાત કરવામાં આવે તો આ વખતે ખૂબ સારું ચોમાસું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલા માટે સારા ચોમાસાની આશા વ્યક્ત કરાઈ છે, કારણ કે આ વખતની જો કૃષ્ણ ગરમીની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ ગુજરાતમાં તૂટી ગયો છે। અસહ્ય અને કહી શકાય કે રેકોર્ડ બ્રેક ગરમી પડી છે। 46 થી 47 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું હતું, અને કહી શકાય કે જેને લઈને હિસ્ટ્રોકની લોકોને સમસ્યામાં વધારો થવા જોવા મળ્યો હતો, અને આ સાથે જ કહી શકાય કે ભારે ગરમીને કારણે લૂ લાગવાના કેસીસમાં પણ વધારો થવા પામ્યો હતો। આ તમામ
બાબતોને લઈને જો વાત કરવામાં આવે તો જેટલી ગરમી પડી છે એટલું જ સારું ચોમાસું થાય. આ વખતે તો 102% ઓવરઓલ વરસાદ પડે તેવી સંભાવના એક અહેવાલ મુજબ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી હતી. એટલે હજી ચોમાસાની શરૂઆત છે. 21મી જૂનથી ચોમાસું ધડબડાટી બોલાવે એવી પૂરેપૂરી શક્યતા છે. અને આગામી સપ્તાહની જો વાત કરવામાં આવે, 7 દિવસની જો વાત કરવામાં આવે તો સારો અને સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જી આભાર કામેશ સમગ્ર માહિતી